सरकारी हाय गाइस, मेरा नाम है ऋतु। ऋतु એટલે सबको रूला और नाम है। मेरा नाम है संजू दादा। और आज हम કકોડા વેણવા જવાના છો એટલે અમારા ત્રણ દોસ્તર આવી રહ્યા છે દીવદરથી और તેમને મળીને પછી તમને આગળ વિડીયો ક્લિપ બતાવીશું એટલે કડીક चलो हमारा दोस्तों आवे गए तमन बतावी लइए। ये वसंत दादा हमारे, संजू भाई केम छो? और ये आशीष भाई है और ये किशु दादा है और इस सबको हम प्यार से बुलाते हैं बाबूराम की साथ। और ये है आशु दादा और ये है किशु बॉस। किशु बॉस है जो हमारे दीवदर के बहुत बड़े फेमस लोग हैं। और इन तीनों के साथ हम ककोड़ा वेणवा जावाना छो। આગળ મળીને અમને કોક કહી શકો। हाय गाइस, मेरा नाम का आपको सबको पता होगा। सबको रूना मेरा काम है। मेरा नाम है रोतू। हम चल रहे हैं, सरेडा है हमारा पहाड़ी काम का सरेडा है। ये हम जा रहे हैं, ये सबको आप मिल चुके होंगे। अब हम ककोड़ा लेने जा रहे हैं। ये देखो ककोड़े के झाड़ है, ये सब ચાલો आशु से आ तो ऊपर थी एलियन आओ ने एलियन एक ककोड़ा वेणवा आया था। मार काका भेगा था। आ तो हमारे બધા गांव वाले रे ने कोटा ना के एलियन ककोड़ा वेणवा है। आ दो इसको एलियन ने ये आदमी था और उन्हें हवे कुत्रा बना दिया है। તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ અંદર ખાડા જો કકોડા વેણમાં જઈ રહ્યા છે એટલે તમને આગળ વિડીયો ક્લિપમાં મળીશું। જો આ બધા આવી રહ્યા છે પાછળ ને પાછળ આ બાવળિયાની ગુફા છે, અનોખી ગુફા છે જે અહીંયાથી એલિયન હેર્યા હતા એટલે તેમને મૂત્ર કર્યું હતું એટલે બાવળિયાના ઝાડકા બહુ વધી ગયા છે ને અમે અહીંયાથી નીકળવાનું થોડું કાઠું છે એટલે તમને આ દેખો અમારા રોહિત દાદાને થોડું કાંટા વાગ્યા છે એટલે તેમને પકડીને ખીચીશું। અરે રે યાર આ એલિયને તો બહુ ઊંધું કરી નાખ્યું છે બધું। ભાઈ વસંતભાઈ કઈ વાગ્યું જ નહીં ને? नहीं यार मस्त આવી તો બસ કિશનભાઈ કઈ વાગ્યું નહીં ना ना બસ તારે આગળ કકોડા આપણે વેણવાનું છે। હાલો આપણે જઈએ હવે નદી। होती हमारे दुनिया में तो बहुत कंकुड़ा होती। ये कैसे डायलॉग मारते यार? એલા ભાઈ જોઈને હેડો ને યાર, આમ શું કરો? रुक जाओ, इधर अंदर जाता नहीं। आवड़े आवड़े मगरमच्छ छे, आवड़ी आवड़ी माछली छे, आवड़ी आवड़ी देड़का छे। ओलो ओरी जो એને શું કહેવાય? શાર્ક માછલી। હું એલિયન આયા છે ને તારો એલિયન નામ પાડ્યું। ये नाम तो आप कभी नहीं सुना होगा। इसको एलियन दो, वो जा रहा शिकार करने दो, शिकार करने जा रहे हैं। इधर मेरे काका गए थे, इतना कप खा गए। દેવો આ પહાડ છે, તમે જોયો કોઈ દિવસ? તમારા દીવદરમાં આવો પહાડ હશે જ નહીં। આ તો એકવાર ચડો અને જોઈને ચડજો, જો પડી ગયા તો અહીંયાથી જીવતી આવવાની શક્યતા ઓછી છે એટલે જોઈને ચડજો બધા। કેમેરામેન તમને પણ અલગથી કહેવામાં આવે છે કે જોઈને ચડજો। ए बा पड़ो ના પકડજો, पड़ो પકડજો જા। कौन है ये लोग? कहां से आते हैं? એ જોઈને ચડજો બધા, જોઈને ચડજો બધા। બસ શાંતિથી હેડી આવો, શાંતિથી। હા થોડી જગ્યા નાની છે, લાવો હાથ દો, હાથ દો, લાવો આશીષભાઈ હાથ તમે હાથ દો। વસંતભાઈ દો દો। અરે પડી જાઓ, पड़ जाता नहीं। અરે ધક્કો ના મારજો, ખેંચજો બસ। बाप रे આ છે ડુંગર, ડુંગર બતાવો તમે। અને આ પણ અમારી સાથે શૂટિંગમાં આવી ગયો છે। આનું भूख लगी छे। वो नाम क्या है आपको पता है? इसका नाम बे कान का प्राणी। इसका कान देखो जो। ए भाई जो कैसा लगा मेरा मजाक? શું મળ્યું? કકોડું બરો આવ્યું બતા દો। આ કકોડો છે ને? અલા ભાઈ તમે દીવદર ન છો? મારા દોસ્તાર છે એટલે મારે કોઈ કહેવાની। આ છે ઘીલુડા।
કકુડા કહેવાય અમારે કકોડું અને કહેવાય. મોઢામાં નાખશે ને તો ખારું ખારું લાગશે, સમજ્યા? હા, સારું છે ને. ના ના મેઠું અને કકુડા કહેવાય. કકોડું કહેવાય. અને આ શેની માળા પહેરી તમે? આ સન્માન તને આવડે છે ઓને કકુડું નહીં ઘીલુડું એટલે આપણને ઘીલુડું. તને વાત ખબર તું આ દિવદર વાળા ભેગા રાખી ને તો હું ઓલો થઈ જઈશ એટલે ઓને હટાડ વેણાય ને ઘરે મેલવા પડશે મને લાગે. હવે આપણે બહાર કરી નાખીએ. એટલે કહું આદો છું, આદો. એટલે આ પણ આવા ચેટલા છે બંગર. અરે સંજુ દાદા આપણા દિવદર વાળા લાયા છે, આપણું મગજ અડધું ખાઈ ગયા. આવો મારે તો એકલો ટ્રેનિંગ મેનેજર શું નામ છે આશુ દાદા, હા. એ તો આખું ખાઈ ગયો મારું. હવે આપણે ચીબા જ સંજુ દાદા. આપણે હવે ભૂતિયા બંગલામાં જવાનું છે. હાય ગાઈસ, તમને મેં બધું બતાવી દીધું કે અમે પેલો શાક માછલી દેખી, તળાવ દેખ્યું. તમને તળાવનું નામ તમે કોમેન્ટ કરજો. અને બધું દેખ્યું, પહાડ પર ચડીએ. આજ અમે આવી ગયા છે ભૂતિયા बंगला. गाइस इसको आप सब जानते होंगे, इसको क्या कहते हैं? हमारे भाषा में भूत बंगला कहते हैं. ओ भाई इसको क्या हुआ? પતા નહીં સુજુ લા આચો ને આમ કરી લે. તમને ખબર નહીં તમારે ભેગો જ છે? સુજુ લા સુજુ એટલે લાગતો જ છે. ત્યાં જાગે છે કે એ બે ફોન થઈ ગયો. લે પકડી લે. मारो हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. હાડે પકડી લીધો. શું શું લે? લઈ ગયો લા કોક થઈ ગયું લાગે. તો ચાલો તમે આવા શું લઈને આવતા હશો? લ્યા બોલો બસ ભાઈ થાક લાગી બહુ. એટલે હાથ દુખેરો હોય પકડવાને. ઓય ઓય પાણી ભરીએ પાણી. બે જણા થઈને પાણી લેતા આવો જલ્દી. ઓહો, આ તો અમારા હનુમાન દાદાનું ઘરનું છે. હું સાહેબ આશિક ભાઈ. इसकी चपटा सुंगा मेरा. નહીં 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 અલે આ મુક્યા તું ક્યાં આવ્યો? હું હો આ બોકડો છે બેહવાનો. એટલે આ તને તો અહીંયા આપણે ગયા હતા ને ઓલી બાજ, તને આમ થા મળ્યા તું હા સીધા પડી ગયો ભાઈ. જે હોશ થઈ ગયો તો. તને કોઈ થાય છે અહીંયા જઈને તું નામ હપડેલો આમ થા મળે. મને કોક થઈ જાય. મને શું થયું તું? તમને એને ચક્કર આવ્યા હતા અને પડી ગયા હતા ત્યાં ભૂતનો બંગલો હતો ને ત્યાં. એટલે ચલો તમને બતાવું કે છે તમે કેમ છે તમે કેમ નથી છે. આ ભાઈને કોક થયું છે તો જરૂર કોક લાગે છે. અહીંયા છે ને 3 છોકરા મરી ગયા હતા એટલે એટલે મિત્ર જે આપણે આવવાના નહીં પણ થોડી આમ હિંમત હોવી જોઈએ. ડરી જાય સંજયભાઈ ઓલી વાત ના કીધું. ના ઈ વાત ના કહેવાય. જો આ ડરી જાય ભાઈ હાથ ટકાવ તો આપણા મિત્ર બન્યા. આવી છે. એના મા બાપનો એક જ નાનો અને પેલો એક જ છોકરો હોય એટલે આને આપણે કઈ થાય તો આપણા ઉપર જવાબદારી હોય. એટલે આ આપણે કેવી વાત છે સંજયભાઈ તમે અહીં તમને એ તો હું તમને પર્સનલ વાત કહીશ. આ તો ડરી ગયો છે એટલે હે ને અત્યારે મારે કહેવાય નહીં. અને એ વિડીયો બનાવ કિશન દાદાને અને એમને પણ કહેવાની છે એટલે એટલે એને પછી કહેશું. હા. એટલે હાલ અહીંયા બંધ કરીને પહેલા દર્શન કરી લઈએ હા, મંદિર. હનુમાન દાદાના, પછી આપણે શાંતિથી વાત કરતા કરતા મંદિર છે જઈએ. હનુમાન દાદાનું. आसमां को छू कर देखा तारों की करनी सवारी, चांद पर भी नाचे हम गीत तूफानों से यारी. आसमां को छू कर देखा तारों की करनी सवारी, चांद पर भी नाचे हम गीत तूफानों से यारी. क्या करूं और क्या नहीं, बात किसी से कही नहीं. मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं. આ હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદા ગમે તે તમે મન્નત બાબુ તો બધી પૂરી કરે. હનુમાન દાદા અમારા તે હનુમાન તરીકે ઓળખાય છે કાલી ગામમાં. અને આ રીતે હનુમાન ચાલીસા લખેલી છે. અને આ જો આ હનુમાન દાદા છે, આ ગણેશ ભગવાન છે, આ રામ સીતા છે, આ
અને આ અમે તસવીર કરે છે તે છે અને આ હનુમાનદાદાનું તસવીર છે આ હનુમાનદાદાના અવતારની તસવીર છે આ શું છે આ દાન તમે દાન પૈસા કરો થાય ટીકરી હનુમાન તમે સરનામું લખી નાખો પાડી મીઠી ટીકરી હનુમાનનું મંદિર છે અને આ મંદિર ઘનશ્યામ છે હર નોરતામાં નવરાત્રિ થાય છે ને દોસ્તો આપને દેખા હોગા हमने તળાવમાં ગયા તળાવનું નામ તમે કોમેન્ટ કરજો ને આપણે કંકુડા બનાવી ગયા તમે બધે દોસ્તો દેખ્યું હશે કે આપણે તળાવમાં ગયા વहीं ગયા શું આમ ભૂત બંગલામાં આવશે ના ના મારો ભાઈ ના ના कौन है ये लोग कहाँ से आते हैं હવે ગાઈઝ અમે આ દીવદનના દોસ્તોને મળવા જઈ રહ્યા છીએ અને તમારે ભૂતિયા બંગલાનો ઇતિહાસ જોવો હોય તો કોમેન્ટમાં હાઈ લખીને મળજો. બીજા બ્લોગમાં અમે તમને ઇતિહાસ કહેશો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ રોહિતભાઈ છે જેમને બધો ઇતિહાસનું બધું ખબર પડે છે. आपको डायलॉग खबर होगा सब कोरोना मेरे काम है मेरा नाम है रोहित शर्मा दादा और मेरा नाम है संजू दादा. और गाइस ये आखिरी मुलाकात है, ये 5-6 साल के बाद मिलेंगे हम लोग. ये है कभी मिलेंगे अब? कब आएंगे? कल नहीं. कुछ देर आएंगे कंकोड़ा वेणवा आवशो में. हाँ એટલે आ जाना. और ये है जानते हो ये डरपोक आशिक दादा. और गाइस वो इतिहास जानना हो तो फिर से एक बार कह रहा हूँ, कमेंट जरूर करना और सब्सक्राइब जरूर करना. अगले ब्लॉग में मिलता है, ठीक है.